શકો છો? હા, મારા સસરા ઇન્દુભાઈ ચંદ્રકાંતભાઈ ધોળકિયા અને મારા સાસુ ભદ્રાબેન ધોળકિયા. વાહ. અને જે ગૃહિણી હતા, રસોઈ કળામાં માહિર હતા અને કુટુંબ પ્રત્યે અતિ વાત્સલ્ય હતું અને મારા પ્રત્યે તો દીકરા કરતા પણ મારી પર વિશેષ હતું. વાહ વાહ. એટલે મને એટલું બધું ગર્વ છે કે હું આ ઘરમાં આવી. તમારા સંતાનો આમ તો રાજકોટમાં કયો કે ક્લાસિકલ સંગીતમાં એમનું નામ ખૂબ જ ઊંચું છે, પણ તમારા મોઢે એમની વાત સાંભળવા માંગુ છું કે ખાસ એમના વિશે, અને એ કદાચ આ લેવલે પહોંચે એનું કારણ તમે છો કે તમે આ ભલે તમે એને ત્યાગ નથી માનતા, પણ હું એને ત્યાગનો જ શબ્દ આપીશ કે ભાઈ તમે આટલું સરસ જતું કર્યું કે ભાઈ તમે તમારે એ સમયે જ્યારે બાળકોને સાચવવાના હતા ત્યારે એ સમયે તમે પેલા બાળકોને સાચવ્યા, તો એનું કંઈક કયો. એમાં એવું છે કે કોઈ એક જ ત્યાગ તો ન હોઈ શકે, પણ મૂળે તો મારા પરિવારના સંસ્કાર, બરોબર, કે સંગીતના સંસ્કારો, સંગીતના સુગ્ન અને પ્રતિષ્ઠિત કલાકારોની અવર જવર, બરોબર, અને દાદા દાદીનો ઉછેર, બરોબર, પ્રથમ એ જ વસ્તુ આ બાળકોમાં દેખાય છે. બરોબર. કારણ કે મને એવું લાગે છે કે સંગીત ક્ષેત્ર માટે મને દોહદના સંસ્કાર આપી શકું એ માટે મારા સસરાએ મારા ઘેરે એક સંગીત શિક્ષકની અપોઇન્ટ કરી અને મને શીખવાડ્યું. ઓ વાહ વાહ. કારણ કે હું કોરસની સિંગર હતી, બરોબર, પણ શાસ્ત્રીય સંગીત વિશે મને કોઈ પણ જાતની જાણકારી નહોતી, બરોબર. અને બાળકોમાં આ સંસ્કાર આવે એ માટે પ્રથમ પ્રેગ્નન્સીમાં જ મારા સસરાએ આ પગલું ભર્યું, જે એમના ઉપકારમાં છું કે એ પગલું ભર્યું. તો આજ બાળકોના તમે જે રીતે વાત કરી, હું તો એવું જ માનું છું કે શાસ્ત્રીય સંગીત એ દરિયો છે. એમાં હજી અજયજી પણ એવું કે છે, યોગેશજી પણ એવું કે છે, ગુરુવર્ય અમારા બંને સંતાનોના એ લોકો પણ એમ કે છે કે અમે પણ હજી શીખી રહ્યા છીએ. ત્યારે હું તો એવું કહું જ કે મારા બાળકો હજી વિદ્યાર્થી છે અને સરસ રીતે આગળ વધી રહ્યા છે. પણ આ કદાચ સંસ્કારને કારણે જ બની શકે કે દોહદના સંસ્કાર મળ્યા છે, ગર્ભ સંસ્કાર જે આપણે કહીએ છીએ, ગર્ભ સંસ્કાર. તો તમે પોતે તમારા બે બાળકોના નામ, આમ તો હું તો પલાશભાઈ ધોળકિયાને બહુ સારી રીતે ઓળખું છું, તમે જે તમારા મોઢેથી તમે કયો એ નીરજ ધોળકિયા, અને એ તબલાવાદક છે અને પખાવજ પણ વગાડે છે. મોટી વાત એ છે કે સપ્ત સંગીતી જે આપણું અહીંયા થઈ રહ્યું છે એની અંદર બંને જણા એક અગત્યની કામગીરી બજાવે છે અને વડીલોના આશીર્વાદથી મોટા મોટા કલાકારો સાથેના ઘરોબા બન્યા છે. આજે એવું નથી કે મળવાનું થાય છે અને ફોટો પડાવવાનું થાય છે, પણ એ લોકોના મનની ઈચ્છાઓ અહીંયા આવ્યા પછી એની સગવડતાઓ સાચવવી, એના મૂળ નિભાવવા, એ બધું કામ પલાશ અને નીરજ સુપેરે પાર પાડે છે અને નિયોએ એમના પર વિશ્વાસ મૂક્યો છે. સપ્તસંગીતી તો રાજકોટનું એક ઘરેણું છે અને એના બે ઘરેણા એટલે પલાશભાઈ ને નીરજભાઈ. ખૂબ સરસ.